الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد فقد قال أمير المؤمنين عليه السلام العقل ما عبد به الرحمن واكتسب به الجنان صلوات पढ़िए اللهم صل على محمد وعلى محمد अज़ीज़ान मोहतरम और बरादरान अज़ीज़ सौ प्रथम आप सर्वे मोमिनीन અને મોમિનાત ની ખિદમતમાં શાહઝાદી ઝૈનબ કુબરા ની વિલાદતની ખુશિયાલી ની મુબારકબાદી પેશ કરું અને અલ્લાહ પાસે દુઆ કરું છું પરવરદિગાર આલમ हमारी आप कली इबादतों कबूल फरमाए अजीजो જે શહેઝાદીની વિલાદતની તારીખ છે બહુ અદીમ શહેઝાદી છે એટલા માટે આજની જે શબ છે બહુ મહાન શબ છે એ મામૂલી રાત નથી ઝૈનબે કુબરા કોણ છે તમને ખબર છે ઝૈનબે કુબરા માટે ઈ જ કાફી છે કે ઝૈનબે કુબરાનો બાપ અલી ઇબ્ન અબી તાલિબ છે मां फातिमा ज़हरा छे અને નાના રસૂલે ખુદા છે अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद भाई हसन અને હુસૈન છે તમને ખબર છે રસૂલે ખુદા કોણ છે સૈયદુલ औसिया સૈયદુલ અંબિયા તમામ અંબિયાનો સરદાર 1,24,000 અંબિયાનો સરદાર રસૂલે ખુદા अली कौन छे सैयदुल औलिया जेटला औलिया छे दुनियाમાં બધાયનો સરદાર ફાતિમા ઝહરા કોણ છે સૈયદતુન નિસાઇલ આલમીન દુનિયાની તમામ औरतोની સરદાર અને ઇમામ હસન અને ઇમામ હુસૈન કોણ છે સૈયદા શબાબે અહલિલ જન્નહ એટલે જન્નતનો જવાનોનો સરદાર આવી શહેઝાદીની આજ વિલાદતની શબ છે અને એટલા માટે આજની જે શબ છે એકદમ મહાન શબ છે આપણે એટલા બધું મહેનત કોશિશ કરીને રોજી અને રિસ્ક માટે આપણે મહેનત કરતા હોઈએ છે કે અલ્લાહ અમને એક દિવસ નસીબ કરે શહેઝાદી ઝૈનબ કુબરાની ઝિયારત आई शहजादी ज़ैनब कुबरानी ज़ियारत भी अल्लाह नसीब करसे તમને પણ આજ વિલાદતની તારીખ છે કમ સે કમ એટલો તો તૌફીક મળવું ખપે કે શહેઝાદીની વિલાદતની શબમાં અહીંયા શિરકત અને હાજરી આપે જો માણસ અહીંયા હાજરી નહીં આપી શકે એટલો ટાઈમ નથી તો કેવી રીતે શહેઝાદી ઝૈનબ કુબરાની એટલે ઝિયારતનો એને તૌફીક મળશે અને નસીબ થશે એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद ઈ છે તૌફીકની વાત તમે નસીબદાર છો કે તમને તૌફીક મળી તમે હાજરી આપ્યા માશાઅલ્લાહ ઈ તૌફીકની વાત છે અલ્લાહ તરફથી તૌફીક ન મળે તો ના તમે ગુરુવારની મજાલિસમાં હાજરી આપી શકો ના જુમાની નમાઝમાં હાજરી આપી શકો ના શાહઝાદી ઝૈનબ કુબરાની વિલાદતની તારીખ અને ના બીજા આઈમા અને માસૂમીનની વિલાદત શાહાદતની તારીખ બહરહાલ જે શહેઝાદીની વિલાદતની તારીખ છે એનું લકબ અજીબોગરીબ છે અલકાબ નામ સેવા નામ જે છે ને ઝૈનબ કુબરા છે અને લકબ શું છે લકબ છે અકીલે બની હાશિમ આલિમે ગૈર મુઅલ્લિમા ફહીમા ઝાહિદા આબિદા वलीयतुल्लाह अमीनतुल्लाह सिद्दीका मुअत्तिका आकिला આ બધું શહેઝાદી ઝૈનબ કુબરાને નો અલકાબ છે એક લકબનો કઈ અર્થ છે તેના અંદર કઈ મીનિંગ છે જેને એક્સપ્લેન કરવાની જરૂરત છે એક અલકાબ ઉપર એક લકબ ઉપર એક મજાલિસ ખબર જો હું તમારા સામે એક્સપ્લેન કરું
આકીલે બની હાશિમ એટલે શું, આલિમે ગેરે મુઅલ્લિમા એટલે શું, ફહીમા એટલે શું, શાહિદા શું, આબિદા એટલે શું, વલિયતુલ્લાહ, આ બધું અલગ એક્સપ્લેન કરવાનું છે. જાહેર સી વાત છે, એક મજલિસમાં તો આપણે જેટલો અલકાબ છે બધા પર આપણે ચર્ચા નહીં કરી શકે. હું એક જ લકબ ઉપર ચર્ચા કરવાની કોશિશ કરીશ જે અકીલે બની હાશિમ છે. પણ એનો પહેલા કેમ કે વિલાદતની તારીખ છે, હું તમને જરાક વિલાદતના બારામાં બતાવું તાકી તમને શું આપણે કે જનાબે ઝૈનબ કુબરાની અઝમતના બારામાં તમને ખબર પડે. અઝીઝો, જ્યારે વિલાદત થાય છે તો જનાબે ફાતિમા ઝહરા જનાબે અમીરુલ મોમિનીન પાસે આવે છે અને શું કહે છે, યા અમીરુલ મોમિનીન, અલ્લાહે અમોને એક દીકરી અતા કર્યો છે, તો હવે મને ખબર છે આ દીકરીનું નામ રાખવાનું આવે. કે વિલાદતની તારીખ છે એટલા માટે આ વાત કહેવામાં અમીરુલ મોમિનીન વિચાર કરે છે, કહે છે કે શહેઝાદી ફાતિમા ઝહરા, ભલે હું આ દીકરીનો બાપ છું પણ મને હક નથી કે હું આ દીકરીનું નામ રાખું, કેમ કે હજી રસૂલે ખુદા જીવતા છે, આ દીકરીનો નાના હજી મોજૂદ છે, તો હું રસૂલે ખુદા ઉપર સબકત નહીં કરી શકું, એટલે રસૂલે ખુદા ને હોવા છતાં હું નહીં નામ રાખી શકું. અમીરુલ મોમિનીન જાય છે રસૂલે ખુદા પાસે અને કહે છે કે યા રસૂલલ્લાહ, અલ્લાહે અમને એક દીકરી અતા કર્યો છે, અમને ખબર છે કે તમે આ દીકરીનો એક નામ સારું રાખી. રસૂલે ખુદા કહે છે કે હું જે છે ને આ દીકરીનું નામ રાખવામાં અલ્લાહ ઉપર સબકત હાસિલ નહીં કરી શકતો, એટલે નહીં કરી શકું. એટલે રસૂલે ખુદા શું કહેવા માંગે છે કે આ દીકરીનું નામ આસમાન તરફથી આવશે, અલ્લાહ તરફથી આવશે અને હું અલ્લાહ ઉપર સબકત હાસિલ નહીં કરી શકું. તમે અઝમત તો જો, આ શહેઝાદીની અઝમત તો જો. રસૂલે ખુદા જેવા માણસ, વમા યંતિકુ અનિલ હવા ઇન હુવા ઇલ્લા વહયુન યુહા, ઈ કલામ અને વાત કરતા જ નથી રસૂલે ખુદા, મગર ઈ જ વાત કરે છે જેના બારામાં વહી નાઝિલ થાય છે એના ઉપર. ઈ કહે છે હું નહીં નામ રાખીશ. હજી આ બે જણા વાત કરતા હતા, જનાબે અમીરુલ મોમિનીન અને જનાબે રસૂલે ખુદા. જીબ્રાઈલ નાઝિલ થાય છે અને જીબ્રાઈલ કહે છે યા રસૂલલ્લાહ, અલ્લાહે મને મુકેલો છે અને કીધો છે કે આ દીકરીનું નામ અલ્લાહે લૌહે મહફૂઝ ઉપર ઝૈનબ રાખ્યો છે, એટલા માટે તમે બી આ જમીન ઉપર આ દીકરીનું નામ ઝૈનબ રાખજો. સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. વિચાર કરો તમે, લૌહે મહફૂઝ ઉપર આ નામ ચમકે છે, લૌહે મહફૂઝ ઉપર આ નામ મુનવ્વર છે. લૌહે મહફૂઝ જનાબે ઝૈનબના નામથી શું આપણે કે સજાવવામાં આવ્યો છે. એમ કહે છે ઉલમા કી અર્શ ઉપર પંજતને પાકનું નામ લખેલો છે. જ્યારે રસૂલે ખુદા જાતા હતા મેરાજ ઉપર અને અર્શ સુધી પૂકા તો જોયે છે કે લખેલો હતો લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ, પછી અલીઉન વલીઉલ્લાહ, જનાબે ઇમામે હુસૈન નું નામ, ઇમામે હસન નું નામ, શહઝાદી ફાતિમા ઝહરા નું નામ, બધું અર્શ ઉપર લખેલો હતો. અર્શ જે ચમકે છે ઈ પંજતને પાક નું નામથી ચમકે છે અને લૌહે મહફૂઝ જે ચમકે છે તો ઝૈનબે કુબરા ના નામથી ચમકે છે. સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે આ નામ જે નામ અલ્લાહ તરફથી આવ્યો હોય કોઈ મામૂલી નામ હોય. ઝૈનબ હું તમને અર્થ પછી બતાવીશ, પણ આના અંદર કઈ રાજ છે, કઈ સિક્રેટ છે આ નામના અંદર, એને ઓપન કરવા માંગુ છું. ઝૈનબના અંદર જે છે, યા છે, નૂન છે અને બે છે. ઉલમા કહે છે કે ઝૈનબની જે છે ને ઈ જનાબે ઝહેરાની જે છે ને અહીંયાથી લેવામાં આવી છે અને જનાબે ઝૈનબના અંદર જે યે છે ને ઈ અલીના અંદર જે યે છે અહીંયાથી લેવામાં આવ્યું છે અને જનાબે ઝૈનબના અંદર જે નૂન છે ને ઈ હસનૈનના અંદર જે નૂન છે અહીંયાથી લેવામાં આવ્યું છે.
જે બે છે ને ઈ નબીના અંદર જે બે છે ને અહીંયાથી લેવામાં આવ્યો છે. એટલે કેવા શું માંગે છે? કેવા ઈ માંગે છે કે ઝૈનબની જે છે ઈ ફાતિમા ઝહરાના નામની જે છે અને ઝૈનબના અંદર જે યા છે ઈ જે છે ને અલીની યા છે. ઈ ઝૈનબના અંદર જે નૂન છે હસનૈનનો નૂન છે. અગર ઝૈનબના અંદર જે બે છે નબીના અંદર જે બે છે એનો નતીજો શું નીકળે છે? નતીજો આ નીકળે છે કે ઝૈનબના અંદર જનાબે ફાતિમા ઝહરાની ઇસ્મત ભી નજર આવશે. ઝૈનબના અંદર ઇમામે અલીનો કમાલ અને શુજાત ભી નજર આવશે. ઝૈનબના અંદર હસનૈનનો જે સબ્ર છે અને ઇલ્મ છે ઈ ભી નજર આવશે અને ઝૈનબના અંદર જે નબીનો અખલાક છે ઈ ભી નજર આવશે. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. ઈ છે જનાબે ઝૈનબના અંદર જે રાસ પોશીદો છે. ઝૈનબનો ઘણો અર્થ છે. એક અર્થ બધાને ખબર હોય, લગભગ સાંભળતા રહો છો. ઝૈનબ અરબીમાં અસલમાં હતો ઝૈનુન લીલ અબ. પછી જેવી રીતે ફ્રેન્ચી ભાષામાં તમે લખો એટલો લાંબો ફ્રાઝ અને બધું સાયલન્ટ હોય અને વચાય એટલો, આવી રીતે અરબીમાં બી ગ્રામર હોય, કાયદો હોય, કાનૂન હોય. તો ઝૈનુન લીલ અબ ઈ વચાય ઝૈનબ, ઈ લીલ અબ સાયલન્ટ કરવામાં આવી. સમજો તો તમે શું કહેવા માંગુ છો? એટલે ઝૈનુન લીલ અબ નો મતલબ ઝૈન એટલે ઝીનત અને અબ એટલે બાપ. ઝીનત અને બાપ વચમાં છે લીલ અબ એટલે જે બાપની ઝીનત હોય ઈ ઝૈનબ કહેવાય. તો જનાબે ઝૈનબ ઝીનત છે પોતાના બાપ માટે. પણ બાપ છે કોણ? વિચાર તો તમે કરો. જે બાપ માટે ઝીનત છે ઈ બાપ છે કોણ? ઈ બાપ ઈ છે કે જે જમીનની ઝીનત પોતે છે. એટલે ઝૈનબનો બાપ પોતે જમીનની ઝીનત છે. ઝૈનબનો બાપ પોતે આસમાનની ઝીનત છે. ઝૈનબનો બાપ પોતે ચાંદ સૂરજની ઝીનત છે. ઝૈનબનો બાપ સિદરતુલ મુંતહાની ઝીનત છે. ઝૈનબનો બાપ અરશ કુર્સીની ઝીનત છે. ઝૈનબનો બાપ કૌસરની ઝીનત છે. ઝૈનબનો બાપ જન્નતની ઝીનત છે. આ જમીન ઉપર જે સૌથી અફઝલ મકાન છે, જેને આપણે કાબા કહીએ છે, અલ્લાહનો ઘર, ઝૈનબનો બાપ અલ્લાહનો ઘરની ઝીનત છે. એટલે કાબાની ઝીનતને અલી કહેવામાં આવે છે અને પોતે અલીની ઝીનતને ઝૈનબ કહેવામાં આવે છે. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. ઈ પહેલો અર્થ છે ઝૈનબનો. બીજો અર્થ વખતે તમે ન સાંભળ્યા હોય, પહેલી ફેર વખતે તમે સાંભળશો. ઝૈનબનો બીજો અર્થ છે એક આવા ઝાડ જે તંદુરસ્ત હોય. તંદુરસ્ત એટલે એના અંદર ડાળકી, પાંદડો, ફળ, ફૂલથી ભરેલો હોય. ઈ ઝાડને આપણે કહીએ છીએ શું? ઝૈનબ. બીજો અર્થ. ખાલી તમને સમજાવવા માટે એક્ઝામ્પલ આપું છું. જેવી રીતે તમે બાજુમાં વાળા ઘણા અહીંયા હોય છે, આ તમે જાણે છે. બુલેવાર બધા ગયા હશે. એક ઝાડ છે મોટો બુલેવારનો. હા, તો ઈ બધાને મગજમાં એટલે સમજાવવા માટે છે કે આવા તંદુરસ્ત ઝાડ હોય. ઈ તો કઈ નથી, તો ખાલી એક્ઝામ્પલ દઉં છું. આવા ઝાડ હોય એનાથી મોટો ઝાડ હોય, આમાં જાત જાતની ડાળકી, પાંદડો, ફળ, ફૂલ હોય, તો એનાથી કેટલો ફાયદો ઉપાડી શકે માણસો. ઈ કેટલો ફાયદો ઉપાડી શકે. આવા તંદુરસ્ત ઝાડને કહેવામાં આવે છે શું? ઝૈનબ. એટલે શું? તો ઝૈનબ ઉપર એટલે શું? આ ઝાડનો કહે છે કે ઝૈનબના અંદર જેવી રીતે ઝાડ મોટો હોય, ડાળકી હોય, પાંદડો હોય, ફળ હોય, ફ્રૂટ હોય, તો જે પરેશાન માણસ છે, થાકેલો માણસ છે, જે ટેન્શનમાં છે, જે વ્યાધિમાં છે, જે મુશ્કેલમાં છે, આ ઝાડના નીચે જઈને જ્યારે બેઠે એના સાયાના અંદર એને સુકૂન મળે, એને આરામ મળે, એને ઇત્મીનાન મળે, એની હિફાજત થાય. આવી રીતે ઝૈનબ એક આવી વ્યક્તિનું નામ છે જેના અંદર ફઝાઇલ અને કમાલાત એટલો જાદુ ભરેલો હતો ઝૈનબના અંદર કે
ઈ આ ફઝાઇલ અને કમાલાતના લીધે ઝૈનબ ઇસ્લામને પનાહ આપી છે. જેવી રીતે ઝાડ પનાહ આપે છે એક પરેશાન હાલ માણસને કે અહીંયા નીચે એના ઝાડના નીચે બેસે તો એને સુકૂન મળે, આવી રીતે ઇસ્લામ હેરાન હતા, પરેશાન હતા, તકલીફમાં હતા. ઝૈનબ પોતાના કમાલ અને ફઝાઇલથી એટલો ભરેલી હતી કે ઝૈનબ પોતાની કુરબાની આપીને ઇસ્લામ જેવા જે દમ તોડતો હતો ઇસ્લામ એને પનાહ આપી અને એને જિંદગી આપી છે. સલાવત પઢીએ મુહમ્મદ વાલે. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. एक और सलावत पढ़िए मुहम्मद वाले मुहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. એટલા માટે રસૂલ ખુદાની એક હદીસ છે, ધ્યાનથી સાંભળજો. રસૂલ ખુદા શું કહે છે કે હું વસિયત કરું છું હાજરીને ઉમ્મતને અને ગાયબીને ઉમ્મતને. એટલે જે હાજર છે ઈ ભી સાંભળે અને જે હાજર નથી આ લોકોને ભી ઈ વાત ઈ મેસેજ પુકારવામાં આવે. શું વસિયત કરું છું કે આ જે બચ્ચી છે એટલે શહેજાદી જનાબે ઝૈનબ કુબરા એની રિસ્પેક્ટ કરવામાં આવે, એની હિફાજત કરવામાં આવે. કેમ કે આ દીકરી જે છે, આ બચ્ચી, આ દીકરી જે છે ઈ ફઝાઇલ અને કમાલમાં જનાબે ખદીજાના જેમ છે. અલ્લાહુ અકબર. જનાબે ઝૈનબ ખદીજાના જેમ છે. જનાબે ખદીજા કોણ હતા તમને ખબર છે? હવે ઈ હદીસનો મતલબ સમજવું હોય તો સૌથી પહેલે આપણે જનાબે ખદીજાને ઓળખીએ, પછી ખબર પડશે કે જે ખદીજા જેવા હોય, જેવી હોય ઈ ખાતુન કેવી હશે. સલાવત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ ઉપર. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. पहली बात जनाब खदीजा कौन હતા? કહે છે કે રસૂલ ખુદા ઇરશાદ ફરમાવે છે કે ઇન્નલ્લાહ ઇખ્તાર મિનન નિસા અરબઆ. આખી દુનિયામાંથી રસૂલ ખુદા 4 औरतને સિલેક્ટ કર્યા છે. કહે છે કે ઇખ્તાર મિનન નિસા અરબઆ. 4 औरत રસૂલ ખુદાની નજરમાં હાઈ લેવલના હતા જેને સિલેક્ટ કરવામાં આવ્યા. મરિયમ બિન્તે ઇમરાન, જનાબે મરિયમ. ઈ પછી બીજી औरत એ છે આસિયા બિન્તે મુઝાહિમ, જનાબે આસિયા ઝૌજે ફિરૌન. પછી ખદીજા બિન્તે ખુવૈલદ, જનાબે ખદીજા. અને પછી ફાતિમા બિન્તે મુહમ્મદ. આ 4 औरतो દુનિયામાં સૌથી અફઝલ औरत સિલેક્ટ કરવામાં આવ્યું છે. કેની નજરમાં? સૈયદુલ અંબિયાની નજરમાં, રસૂલ ખુદાની નજરમાં. ઈ 4 औरतोમાંથી એક औरतનું નામ છે ખદીજા કુબરા. અને ઝૈનબ કુબરાને કહેવામાં આવે છે, રસૂલ ખુદા કહે છે કે ઝૈનબ અને ખદીજા સરખો છે અને મુશાબહત છે. ઝૈનબના અંદર ઈ જ કમાલ છે જે જનાબ ખદીજાના અંદર કમાલ છે. સલાવત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. હવે જરાક એક્સપ્લેન કરું ઝૈનબના અંદર જે કમાલ છે, ખદીજાના અંદર જે કમાલ છે, પછી વધારે તમને સમજ પડશે કે જનાબે ઝૈનબના અંદર કેટલું ફરક છે. જનાબે ખદીજાના બારામાં શું છે મશહૂર કે બે વસ્તુ મળીને ઇસ્લામને બચાવ્યા છે. એક ઇમામ અલીની તલવાર અને બીજો ખદીજાની દૌલત. બે વસ્તુ ઇસ્લામની એટલે 50-50 છે. 50% ઇમામ અલી અને 50% જે છે જનાબે ખદીજા. બીજું શું છે જનાબે ખદીજાના બારામાં? જ્યારે રસૂલ ખુદા તન્હા, ઉદાસ, ગમગીન, પ્રોબ્લેમ, મુશ્કેલમાં હતા, જનાબે ખદીજા એની મદદ કરતા હતા. રસૂલ ખુદા એને સુકૂન આપતા. ત્રીજી ખુશીયત શું છે? એટલે જ્યારે રસૂલ ખુદા પાસે કંઈ નહોતો, જનાબે ખદીજા મદદ કર્યા રસૂલ ખુદાની. આ બધું હિસ્ટ્રીની વાત છે. પછી કહે છે જનાબે ખદીજા દીને ઇસ્લામની હિફાજત માટે જેટલો માલ દૌલત હતા બધું ખર્ચ કરી દીધા અલ્લાહની નામે, ઇસ્લામને બચાવવા માલ દૌલત. પછી કહે છે કે
જનાબે ખદીજા મુશ્કેલોમાં પરેશાનીઓમાં જ્યારે શાહ અબુ તાલિબ અને બધું શરૂઆત હતી દીન ઇસ્લામ બહુ મુશ્કેલ આવી હતી સબર કર્યા બહુ સબર કર્યા જે કરોડપતિ અરબ ખરબપતિ હોય એના ઉપર મુસીબત આવે તો એની હાલત શું થશે જનાબે ખદીજા જે મિલિયનર નહીં બલ્કि બિલિયનર અને એનાથી વધારે પૂરા અરબમાં કોઈ નહોતો જનાબે ખદીજા જેવા બિઝનેસમેન ત્યારે જેટલા માલ જનાબે ખદીજા પાસે મોટા મોટા બિઝનેસમેન આવતા હતા કર્જા માંગવા માટે અને જનાબે ખદીજા આમ તારીખમાં લખેલો છે કે અમજ નહીં દેતા હતા અને કહેતા હતા કર્જા નથી આ તમે લઈ જાઓ મને વાપસ નથી કરવું આવા બિઝનેસમેન હતા જનાબે ખદીજા તો હવે એના ઉપર મુસીબત આવે અને ખાવાનું જમવાનું ન હોય તન દિવસ શાહ અબુ તાલિબની વાત કરું છું શાહ અબુ તાલિબની વાત કરું છું હિસ્ટ્રીમાં તો એમાં સબ્ર કર્યા આમાં સબ્ર કરી મોટી વાત કહેવાય પછી એની ખદીજાની શું હતી ખુસુસિયત જનાબે ખદીજાની ખુસુસિયત એ હતી કે જ્યારે કુફારે મક્કા જે છે ને રસૂલ ખુદાને જખ્મી કરતા હતા પાણાથી મારતા હતા આનો આખો શરીર જખ્મી થઈ જતો હતો તો જનાબે ખદીજા જે છે ને ગારે હિરામાં જાતા હતા અને પાણી અને જમવાનું લઈને રસૂલ ખુદાને આપવા આ બધું જનાબે ખદીજાની ખુસુસિયત બયાન કરું છું શા માટે તાકી ઝૈનબ કુબરાની તમને ફજીલત ખબર પડે કેમ કે ઝૈનબ ખદીજા જેવી ખાતુનનું નામ છે રસૂલ ખુદા એમ ફરમાવે છે અઝીઝો હવે તમે સાંભળો એ લોકો લખે છે કે જનાબે ઝૈનબ અલ્લાહની નજરમાં મુંતખબ ખાતુન હતા જેવી રીતે જનાબે ખદીજા અલ્લાહની રસૂલ ખુદાની નજરમાં સિલેક્ટ એટલે મુંતખબ ખાતુન હતા જેવી રીતે રસૂલ ખુદા ચાર औरतोમાંથી કેને સિલેક્ટ કર્યા એટલે એક જનાબે ખદીજા આવી રીતે અલ્લાહે પોતાની નજરમાં ઝૈનબ કુબરાને સિલેક્ટ કર્યા જો સિલેક્ટ ન કર્યા હોત તો આસમાનથી ઝૈનબ કુબરાનું નામ ના આવે બીજું શું કહે છે કે જેવી રીતે અલીની તલવાર અને ખદીજા ની દૌલત મળીને શું કે ઇસ્લામને બચાવ્યા અને હુસૈનની મદદ કર્યા આવી ઇસ્લામને બચાવ્યા અને રસૂલ ખુદાની મદદ કર્યા આવી રીતે ઝૈનબ કુબરા કરબલાના મેદાનમાં ઇમામ હુસૈનની મદદ કર્યા અને પોતાની જેટલી દૌલત હતી બધાય દૌલત લૂંટાવી દેતા એટલે ખૈમામાં આગ બાળવામાં આવી આ લોકોનો ઝેવર છીનવામાં આવ્યો ગોશવારા છીનવામાં આવ્યો આ લોકોની ચાદર છીનવામાં આવી અને શું જનાબે ઝૈનબ જે બે દીકરાઓ હતા માલ સેવા જાન भी દઈ દીધા એટલે બચ્ચાઓને भी કુરબાન કરી દીધા માણસ પૈસા તમને આપી શકે પણ બચ્ચાઓની કુરબાની કોઈ દેવા માટે તૈયાર નથી આજના જમાનામાં જનાબે ઝૈનબ ને જે ઝેવરાત અને જે દગીનો અને જે માલ ગયો ઈ તો ગયો કરબલાના મેદાનમાં બચ્ચાઓની શહાદત દીધા પછી ત્રીજી વસ્તુ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ઇજ્જતની કુરબાની કોઈ દેવા માટે તૈયાર ન હોય વખતે જાન भी દઈ શકે પણ ઇજ્જત કોઈ નથી દેવા માટે તૈયાર બહુ મુશ્કેલ વાત જનાબે ઝૈનબ કુબરા માલની કુરબાની દીધા જાનની કુરબાની દીધા કૂફા અને શામના બાજારમાં અને રસ્તામાં યઝીદના દરબારમાં ઇબ્ન ઝિયાદના દરબારમાં જનાબે ઝૈનબ કુબરા ઇજ્જતની કુરબાની દીધા છે ઈ બહુ મોટી વાત છે સલવાત પડે મુહમ્મદ વાલે પછી કહે છે જેવી રીતે જનાબે ખદીજા રસૂલ ખુદાની ખિદમત કરતા હતા આવી રીતે ઝૈનબ કુબરા ઇમામ હુસૈનની ખિદમત કરતા હતા પછી કહે છે જેવી રીતે દુખમાં રસૂલ ખુદા પાસે આવતા હતા સુકૂન આપતા હતા જનાબે ખદીજા રસૂલ ખુદાને આવી રીતે ઇમામ હુસૈન જ્યારે કરબલાના મેદાનમાં શહાદત જોતા હતા તો ઝૈનબ કુબરા તસલ્લી આપતા હતા ઇમામ હુસૈનને આવી રીતે કહે છે કે જનાબે ઝૈનબ કુબરા ઇમામ હુસૈનની મદદ કરતા હતા અને અઝીઝો જેવી રીતે કહે છે મુસીબતો મે ઝૈનબ કુબરા જનાબે ખદીજા સબ્ર કર્યા શાહ અબી તાલિબમાં ખાવાનું જમવાનું તન દિવસ એટલે નતો બનતો આવી રીતે ઝૈનબ કુબરા કરબલાથી શામ શામથી કૂફા પર કઈ ખાને શામ આ બધું સબ્ર કર્યા એટલા માટે રસૂલ ખુદા કહે છે આ દીકરીની રિસ્પેક્ટ કરવામાં આવે એની હિફાજત કરવામાં આવે એની સેફટી કરવામાં આવે અને કેમ કે આ દીકરી
ફઝાઇલ અને કમાલમાં જનાબે ખદીજાનું જેમ છે. સલવાત પઢીએ મુહમ્મદ વાલે. અઝીઝો, હવે હું નતીજા કાઢવા માંગુ છું તમારી સમક્ષ. નતીજો શું છે? કહે છે કે અલ અક્લ મા ઉબિદા બિહિર રહેમાન વક્તો સિબા બિહિલ જનાન. એટલે જનાબે ઝૈનબ કુબરાનો એક નામ, એક લકબ છે અકીલે બની હાશિમ. અને ઇમામ અલી કહે છે અક્લ એટલે શું? અકીલે બની હાશિમ એટલે અક્લ વાલી ખાતુન, જેના પાસે અક્લ છે. ઇમામ અલી કહે છે અક્લ એટલે શું? અક્લ એટલે મા ઉબિદા બિહિર રહેમાન, જેના વસીલાથી ઇબાદત કરવામાં આવે અને જન્નત હાસિલ કરવામાં આવે, ઈ કહેવાય અક્લ. અને જનાબે ઝૈનબ આકેલા છે. પછી કહે છે કે જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ, જ્યારે પરવરદગાર આલમ ને એમ થયો કે ઈ અક્લ જે છે ને ઈ ખલ્ક કરે, તો કેવી રીતે રસૂલ ઈ પરવરદગાર આલમ અક્લ ને ખલ્ક કરે? પણ આપણે અકલમંદ કેને કહીએ છીએ? ઇમામ અલી કહે છે કે મા ઉબિદા બિલ રહેમાન, જેના વસીલાથી અલ્લાહની ઇબાદત કરવામાં આવે, વક્તો સબબ હિલ જનાન, જન્નત હાસિલ કરવામાં આવે, ઈ અકલ છે. આપણી ભાષામાં, આપણા જમાનામાં, આપણી સોસાયટીમાં, આપણો સમાજમાં અકલમંદ ઇન્સાન કોણ છે? જે તમને ફરેબ આપી દે એ અકલમંદ છે. જે તમારો પૈસા લઈને ભાગી જાય એ અકલમંદ છે. જે ચોરી કરી એ અકલમંદ છે. જે હરામ માલ ભેગો કરે એ અકલમંદ છે. જે તમે શું આપણે કે બીજો જે ખરાબ સિફતો છે એને આપણે શું કહે છે? અકલમંદ કહે છે. અને ઇમામ અલી કેને અકલમંદ કહે છે? જે માણસ અલ્લાહની ઇબાદત કરે અને જન્નત હાસિલ કરે એ અકલમંદ છે. અઝીઝો, આ બધું એક બહુ મોટો મેસેજ છે. ઇમામ અલીને કહેવામાં આવ્યા, મૌલા અમીરુલ મોમિનીનને કહેવામાં આવ્યો કે યા અલી, મુઆવિયા બહુ અકલમંદ છે. એટલે મુઆવિયા જે છે ને બહુ ચાલાક છે અને બહુ અકલમંદ છે. જો કેવી રીતે બધું તમારા આદમીને જે છે ને એ ફાટા પડાવે છે, તમારા આદમીઓને, અને પોતાનો માણસ, તમારો માણસ તે પોતા તરફ તેડાવે છે અને આમ કરે છે, આમ કરે છે. ઇમામ અલી કહે છે કે મુઆવિયા પાસે જે છે ને એ અકલ નથી. એને અકલ કહેવામાં નહીં આવે, એ મક્કારી છે. મક્કારી અલગ છે, અકલ અલગ છે. કહે છે કે જો ઇસ્લામમાં મક્કારી જાયઝ હોત તો આખો અરબમાં સૌથી મોટો મક્કાર હું હોત, અલી. પણ ઇસ્લામમાં મક્કારી જાયઝ નથી. તો યાદ રાખજો, મુઆવિયા પાસે ચાલાકી નથી, મક્કારી છે. સલવાત પઢે મુહમ્મદ વાલે. હવે ઈ સિફતો આપણે આજે જોઈએ આજના જમાનામાં, તો આ જમાનો એટલો ખરાબ થઈ ગયો છે કે તમને ઘણી બધી સિફતો આજના જમાનામાં સમજમાં આવશે. એટલે તમે સમજી જાશો માણસ ચાલાક છે, અકલમંદ છે કે વાકઈ મક્કારી છે. મક્કારી માને અકલમંદીમાં ફેર છે. અને કહે છે તિલકન નકરાત, ઈ જુમલા છે ઇમામ અલીનો રાજુ બગાનો. તિલકન નકરાત એટલે એને મક્કારી કહેવામાં આવે છે. પછી અઝીઝો, ત્યારે ઈ હદીસ ઇમામ અલી ફરમાયા કે અલ અક્લ મા ઉબિદા બિર રહેમાન વક્તો સે બિલ જનાન. યાદ રાખજો, અકલ મંદ ઈ ઇન્સાન છે કે જે અલ્લાહની ઇબાદત કરે, જેના વસીલાથી ઇબાદત કરવામાં આવે અને જેના વસીલાથી જન્નત હાસિલ કરવામાં આવે. એક ઓર સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. હું તમને એક નતીજા દેવા માંગુ છું. આ કેલા છે જનાબે ઝૈનબ, આ ઓર છે, એને તમે ન ભૂલજો કે હું શું સાબિત કરવા માંગુ છું. આ બધું બયાન કરું છું અહીંયા આવવા માટે, આ નતીજા છે. આકેલા છે જનાબે ઝૈનબ, અકીલે બની હશે. જ્યારે અક્લ ખલ્ક કરવામાં આવી તો ઘણી બધી વસ્તુને અલ્લાહે મિક્સ કર્યો, પછી અક્લને ખલ્ક કરી છે. દાખલા તરીકે મોબાઈલ છે, કમ્પ્યુટર છે. હવે મોબાઈલની મિસાલ, મોબાઈલ બનાવવામાં આવે તો એની અંદર કેટલી વસ્તુ છે. દાખલા તરીકે એના અંદર સ્ક્રીન છે, એના અંદર જે છે બટન છે, એના અંદર જે છે દાખલા તરીકે શું આપણે કે બેટરી છે, એના અંદર જે છે બીજી ઘણી બધી નાની નાની વસ્તુ છે. પછી એક વસ્તુ બનાવવામાં આવી જેને આપણે મોબાઈલ કહીએ છીએ. આવી રીતે જ્યારે અલ્લાહે અકલ ખલ્ક કરવા ચાહતા હતા ત્યારે પરવરદગારે આલમ કેટલી વસ્તુથી અકલને ખલ્ક કર્યો છે, કેટલી વસ્તુને મિક્સ કર્યો છે. કહે છે કે જ્યારે હું અક્લ ખલ્ક કર્યો તો અક્લની રૂહને, હું ફહમને અક્લની રૂહ
બનાવ્યો. ફહમ એટલે સમજ. સમજને અકલની રૂહ બનાવ્યો અને એનો માથો જે અકલનો એને ઝુહદથી બનાવ્યો અને હયાથી એની આંખ બનાવ્યો અકલની. પછી કહે છે હિકમતને અકલની જીભ અતા કર્યો. પછી કહે છે રાફતને એની પેશાની બનાવી, માથું બનાવ્યું. પછી કહે છે એના દિલ અંદર હું રહમત અતા કર્યો. પછી 10 વસ્તુથી ડેકોરેશન કર્યો અકલને. આ 10 વસ્તુ શું છે જેનાથી ડેકોરેશન કર્યો અલ્લાહે? પહેલા એટલે આપણે બિલ્ડિંગ ખડી કરે છે, ઊભી કરે છે, બધું થઈ જાય પછી ડેકોરેશન કરે છે. તો અકલની ડેકોરેશન જ્યારે અકલ તૈયાર થઈ ગઈ તો અલ્લાહ કહે છે હું ડેકોરેશન માટે કેટલી વસ્તુ આપેડો? યકીનથી એને સજાયો, ઈમાનથી સજાયો, સદાકતથી સજાયો, સંગીનીથી સજાયો, ઇખલાસ અને ખુલૂસથી સજાયો, નરમી એટલે સારો અખલાકથી સજાયો, બખ્શિશ એકબીજાને માફ કરવા એટલે અફવથી સજાયો, કનાઅતથી સજાયો એટલે શુક્રથી સજાયો અને તસ્લીમથી એને સજાયો. પછી જ્યારે કમ્પ્લીટ થઈ ગઈ તો અલ્લાહે કહે છે અકલથી કે આગળ ચલ, તો એ આગળ જાય છે. પછી અલ્લાહ કહે છે આગળથી પાછળ આ, તો એ પાછળ આવે છે. પછી અલ્લાહ કહે છે તું કઈ બોલ, તો અકલ કહે છે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન લા શરીક લા. એટલે કહે છે હું અલ્લાહની તારીફ કરું છું કે એના જેવા કોઈ રબ નથી, લા શરીક લા, અને એના કોઈ શરીક નથી. ફિર પરવરદગાર આલમ અકલને જે છે ને કસમ ખાઈને કહે છે કે હું અકલને જેવી કોઈ વસ્તુ આ દુનિયામાં ખલક નથી કર્યો. અકલને હુકમ આપે છે સજદામાં જા. અકલ સજદામાં જાય છે અને લાખો વર્ષ સજદામાં હોય છે. પછી પરવરદગાર આલમ કહે છે સજદાથી સર ઉપાડ, પછી સજદાથી સર ઉપાડે છે. પછી પરવરદગાર આલમ એને કહે છે હવે તારી કઈ કોઈ ખ્વાહિશ હોય તો તું બોલ, હું તારી ખ્વાહિશ કબૂલ કરીશ. અકલ કહે છે પણ મારી ખ્વાહિશ ઈ છે હું જ્યારે કયામતનો દિવસ કહું કે આ માણસની શફાત કરવામાં આવે, એને જન્નતમાં દાખલ કરવામાં આવે, તો બસ મારી ઈ ખ્વાહિશ છે કે તમે કબૂલ કરજો. તો અલ્લાહ કહે છે એ મલાઈકાઓ તમે ગવાહ રહેજો, જે અકલ કહે છે હું એની ડિમાન્ડ અને દરખાસ્તને કબૂલ કરું છું અને કયામતનો દિવસ જે અકલ કહેશે કે એને જન્નતમાં દાખલ કરવામાં આવે તો હું જે છે ને કબૂલ કરીશ. એ અજીઝો વાત ખતમ થઈ ગઈ. હું અહીંયાથી અકીલે બની હાશિમની વાત કરવા માંગુ છું. ઝૈનબ અકીલે બની હાશિમ છે અને કોણ કહે છે? અહેલે બેત કહે છે. જ્યારે અલ્લાહે મલાઈકાના સામે કબૂલ કરી લીધો કે અકલ જેની શફાત કરશે એની શફાત કબૂલ કરવામાં આવશે. ઝૈનબ આકેલા છે એટલે ઝૈનબ કયામતનો દિવસ જેની શફાત ચાહે કરાવી શકે અને જેની શફાત ન કરાવે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જનાબે ઝૈનબ. પછી જનાબે આદમ અકલ પાસે આવે છે અને કહે છે એ અકલ મને અલ્લાહે મોકલ્યો છે અને કહે છે કે એને કહેજો જનાબે આદમને કે અલ્લાહે મને મોકલ્યો છે અને 3 વસ્તુ જે છે ને શું છે મને હુકમ આપ્યો છે કે અકલને કહેજો કે શું આપણે કહે 3 વસ્તુમાંથી એક વસ્તુ સિલેક્ટ કરે. તો એ કહે છે કે શું 3 વસ્તુ શું છે? તો એ કહે છે કે આ 3 વસ્તુમાંથી જે છે ને એકનું નામ દીન છે, એકનું નામ હયા છે અને એકનું નામ અકલ છે. આ 3 વસ્તુમાંથી એક વસ્તુ તેને સિલેક્ટ કરવું છે. એટલે અકલ, હયા અને દીન જે છે ને એનામાંથી એક વસ્તુને ઈ તમને કબૂલ તમને જે છે ને એટલે આદમ પાસે જીબ્રાઈલને ભેજે છે. જનાબે આદમ પાસે જનાબે આદમને જ્યારે ખલ્ક કર્યા એ જીબ્રાઈલને જનાબે આદમ પાસે ભેજે છે કે આદમને કહેજો કે 3 વસ્તુમાંથી એક વસ્તુ સિલેક્ટ કરવાનું છે. જનાબે આદમને જીબ્રાઈલ કહે છે. જનાબે આદમ પૂછે છે કે શું 3 વસ્તુ? એ કહે છે કે એક અકલ, એક હયા, એક દીન. તો જનાબે આદમ જે સિલેક્ટ કરે છે આમાંથી અકલને સિલેક્ટ કરે છે. પછી દીન અને હયાને કહે છે કે તમે અહીંયાથી હેલા જાજો આસમાનમાં. જ્યારે જનાબે આદમ અકલને સિલેક્ટ કરે છે અને જીબ્રાઈલ કહે છે કે તમે દીન અને હયા તમે હવે આસમાન ઉપર હેલા જાજો, તો દીન હયા કહે છે યા જીબ્રાઈલ ઇન્ના ઉમિરના અન નકુના માલ અકલ હૈસો કાન. એ જીબ્રાઈલ અમે જે છે ને હયા અને દીન અમને હુકમ દેવામાં આવ્યો છે પહેલાથી
કે અમને ઈ જ જગ્યા રહેવાનું છે જ્યાં અકલ હોય. અમે અકલથી જુદા નહીં થઈ શકે. એનો અર્થ શું છે? એટલે અકલ જ્યાં હોય અહીંયા હયા ભી હોય, અહીંયા દીન ભી હોય. અકલમંદ ઇન્સાન એને કહેવામાં આવે છે જેને અંદર હયા અને દીન બે હોય. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે જનાબે ઝૈનબ અકેલા છે, આકીલે બની હાશિમ છે, તો દીન ભી તમને નજર આવશે ઝૈનબના અંદર, હયા ભી નજર આવશે ઝૈનબના અંદર. હયા જોવું હોય તો એક એક્ઝામ્પલ કાફી છે. માઝની નામનો એક ઇન્સાન છે, 20 વર્ષ પડોશી હતા ઇમામ અલીનો. ઈ કહે છે હું 20 વર્ષ સુધી ઇમામ અલીનો પડોશી હતો, પણ હું એક ફેર ઝૈનબને ના જોઈ શક્યો કે ઝૈનબનો કદ કેટલો લાંબો હતો, એટલે હું ઝૈનબને ના જોઈ શક્યો. 20 વર્ષ પડોશી. ઈ કહે છે મને ખબર નથી ઝૈનબનો કદ કેટલો હતો, 20 વર્ષ પડોશી. ઈ હયા છે જનાબે ઝૈનબની. ઇમામ અલી જ્યારે કબ્રસ્તાન લઈને જતા હતા સૂરે ફાતિહા પાવા માટે, તો રાતની તારીકીમાં લઈને જતા હતા. રસૂલ ખુદાની કબ્ર ઉપર, ફાતિમા ઝહરાની કબ્ર ઉપર, યા ઇમામ હસનની કબ્ર ઉપર રાતની તારીકી. ઈ હયા છે જનાબે ઝૈનબ. અને જો દીન તમને જોવું હોય જનાબે ઝૈનબનો, તો જનાબે ખદીજાની જે વાત કર્યો છું, દીન જોવું હોય તો આજે તમને તમારી સમક્ષ એક્સપ્લેન કર્યો છું કે જનાબે ઝૈનબ ખદીજાનો જેમ છે. ખદીજા કોણ છે? જે દીનને બચાવ્યા છે. જનાબે ઝૈનબ ભી દીન આવી રીતે ઝૈનબના સાથે છે જેવી રીતે ખદીજાના સાથે છે. કેમ કે ઝૈનબ આકેલા છે. જે અકલમંદ હોય, આકેલા હોય, એના સાથે હયા ભી હોય અને દીન ભી હોય. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આજની તકરીર છે, અમને મોટો દર્શ મળે છે કે અમને બી અકલમંદ થવાની જરૂર છે. અને જેવા અકલમંદ ઇમામ અલીને ખપે છે, જેવા અકલમંદ જનાબ ઝૈનબ શહઝાદીને ખપે છે. આવા અકલમંદ નહીં કે અમે ખાલી ફરેબ આપે, ગાળો આપે, હસદ, કીના, દુશ્મની નહીં. આવા અકલમંદ ખપે કે આપણે અલ્લાહની ઇબાદત કરીએ અને શું આપણે જન્નત હાસિલ કરીએ. તો શું એકબીજાને દુશ્મની રાખીને આપણે જન્નત હાસિલ કરી શકીએ? એકબીજાને દુશ્મની રાખીને આપણે અલ્લાહની ઇબાદત કરી શકીએ? અલ્લાહની ઇબાદતનો અર્થ શું છે? એટલે અલ્લાહને આપણે રાજી રાખીએ. અલ્લાહને આપણે રાજી ખાલી નમાઝ રોઝાથી નહીં રાખી શકીએ. ઈ એક વસીલો છે નમાઝ રોઝા અલ્લાહને રાજી રાખવાનો. તમારો સારો અખલાક હોય અલ્લાહ રાજી. તમે બીજાની મદદ કરો અલ્લાહ રાજી. તમે જે છે ને એકબીજાને એહતરામ કરો અલ્લાહ રાજી. તમારો અખલાક સારો હોય અલ્લાહ રાજી. સોસાયટીમાં કઈ પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરો અલ્લાહ રાજી. તો એટલે ઈ થયો અલ્લાહને રાજી રાખવાનો મતલબ અને ઇબાદત કરવાનો મતલબ. તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાસે દુઆ કરું છું પરવરદિગાર આલમ શહઝાદી ઝૈનબ કુબરાની વિલાદત નસત કરતી પરવરદિગાર આલમ અમોને બધાઈને સાચો અકલમંદ બનાવો. પરવરદિગાર આજના વિલાદત નસત કરતી हमारी गुनाह कबीरा सगीरा ने माफ फरमाओ, हमारा मरूमीन ने मगफिरत फरमाओ, दुनिया में जे जालिमीन छे ने निस्तो नाबूद फरमाओ, मजलूमों ની મદદ ફરમાઓ, औलमाए कराम मराजे किराम ની हिफाजत फरमाओ અને इमाम ज़माना नज़ुल व ताजील फरमाओ. अमरे तेरा साचा इंसान शुमार फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. इन्नल्लाहा व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु